નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પરમાર રિંકલ. તો સૌપ્રથમ જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજમાં લાલ ટેકરી પાસે ડીસીબી બેંકની આજુબાજુ રોડ બાજુમાં પડેલા ખાડાઓ એ સમસ્યાઓ સર્જી. નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ. ભુજમાં લાલ ટેકરી વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાસેના પુલિયાની બાજુમાં પડેલ મોટા ખાડાએ સમસ્યાઓ સર્જી છે. આ ખાડામાં ગાય તથા માણસો પણ પડી ગયા છે, જેનાથી ઈજાઓ પણ થઈ છે. છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. તાત્કાલિક ખાડા પૂરાય તેવી લોકોની માંગ છે. હું 2 દિવસ પહેલા અહીંયાથી નીકળ્યો હતો. મન બચ્ચે છું આ ખાડામાંથી. 2 દિવસ પહેલા હાથ પગ બધા ભાંગી ગયા મારા. નગરપાલિકા કઈ કરતી જ નથી ભુજમાં. આ ગાયો અહીંયા ચરો ફગાવે છે ભાઈ લોકો, અહીંયા એ દાન કરે છે. તી ગાય એક અંદર પડી ગઈ હતી એક આનામાં. એટલે ખાડો ઊનું હોય એટલે કોઈ ચારો ફેંકાઈએ તો ગોયું વડે તી આંખા ને ગોયું બધી ગાવ એને કોઈ વેચ બે વાળી ગાભી એકડી છાણી પઈ આથી કાઢી ગયેલા હતી. એને કોઈ વિચાર કોઈ કરે ને ખાડે ખાડે પૂરે બધો ખાપે ને ખાડો એટલો ઊનું હોય બેચારા કે બેચારા કોઈ છણે તો લજે એના. એટલે મેં ઘારા ખેંચ પે આવી. એટલે આસાજી માંગે કે એની ખાડો જ્યાં પુરાવે છે તો ખાસ. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્ર સામે અરજદારોની અનેક ફરિયાદો. 3 કર્મચારી સામે 1 કર્મચારી કામ કરે છે. ભુજની મામલતદાર કચેરીમાં ચાલતા ઈ-ધરા કેન્દ્ર સામે લોકોની વ્યાપક ફરિયાદો છે. 3 કોમ્પ્યુટર ટેબલ છે, જ્યાં બેસીને 7/12 થી કરી રેવન્યુ રેકર્ડ લોકોની જરૂરિયાત પ્રમાણે આપવાનો છે. તાલુકાના લોકો અનેક ધક્કા ખાઈ ત્રાહિમ પોકારી રહ્યા છે, પણ સત્તાવાળાઓ કોઈ નક્કર કાર્યવાહી કરીને લોકોને સંતોષ મળે તેવી વ્યવસ્થા ગોઠવતા નથી, તેવો લોકોનો આક્ષેપ છે. તકલીફનો એનો કારણ એ છે કે અત્યારે હું 1.5 કલાકથી અહીંયા ઊભો છું, બરોબર. 1.5 કલાકથી ઊભો છું અને 7-12 કટાવે આવે છું. અત્યારે 3ની સીટિંગ છે, ખુરશી છે અને અત્યારે અવેલેબલ એક જ જણું છે. હા, એક જણામાંથી લોડ પડે છે અને અમને અહીંયા વેટ કરવું પણ પોસાતું નથી. શું તમારી માંગ છે? મારી માંગણી એ છે કે મામલતદાર સાહેબને એક વિનંતી છે કે આ 3 ખુરશી છે એની માત્ર 3 જણા બેસાડે. પબ્લિકની તો ઘણો ટાઈમથી આ ફરિયાદ છે, કોઈ કાર્યવાહી થતી નથી અહીંયા. ભુજમાં આકાશવાણી તરફથી માટીની મહેક કાર્યક્રમ હેઠળ કવિ સંમેલન યોજાયું.
ભુજમાં કચ્છ યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે કવિ સંમેલન યોજાયું, જેમાં કચ્છી, ગુજરાતી, હિન્દી તથા સિંધી કવિઓએ પોતાના કાવ્યો રજૂ કર્યા. કુલ 12 કવિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જયંતિભાઈ જોશી શબબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કવિ સંમેલન દ્વારા બહુભાવી કવિઓ પોતાની કવિતાની સુગંધ સામાન્ય જન સુધી પહોંચાડી શકે તે હેતુથી આવા સંમેલનો યોજાય છે. આકાશવાણી ભુજ દ્વારા આજે કચ્છ યુનિવર્સિટીના સેનેટ હોલમાં માટીની મહેક એ શીર્ષક અંતર્ગત બહુભાષી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવેલું. માટીની મહેક શીર્ષક અમે એટલા માટે પસંદ કરેલું કે આપણા સંસ્કારની સુગંધ, આપણા સાહિત્યની સુગંધ જન સામાન્ય સુધી પહોંચે એવો અમારો એક ઉદ્દેશ છે. આ સેમિનારમાં અમે 12 કવિઓ અને એક સંચાલક શ્રી જયંતિભાઈ જોશીને અમે આમંત્રિત કર્યા છે. એમાં કચ્છી, ગુજરાતી, હિન્દી અને સિંધીના આપણા કચ્છના નામાંકિત જે કવિઓ છે એમને અમે આમંત્રિત કર્યા છે. આ કવિ સંમેલનની એક વિશેષતા એ છે કે સામાન્ય રીતે આકાશવાણીમાં આવા કવિ સંમેલનો સ્ટુડિયોઝમાં આમંત્રિત કરતા હોઈએ છીએ. કવિ સંમેલનનું આયોજન જે થયું છે અને એનું જે રેકોર્ડિંગ અમે અત્યારે કર્યું છે એ અમે હર હંમેશની પેઢી માટે સાચવી રાખીશું. દેવકૃપા બંગલોઝ, હવે સપનું સાકાર કરો ભુજમાં ઘરના ઘરનું. દેવકૃપા બંગલોઝ સાથે તે પણ ભુજના ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટ રોડ વિસ્તારમાં. આ બંગલોઝના દરેક રૂમોમાં આકર્ષક વિટીફાઈડ ટાઇલ્સ, કિચન પ્લેટફોર્મમાં આકર્ષક કોમર્શિયલ ગ્રેનાઇટ, સ્ટેનલેસ સ્ટીલ સિંક તથા લિન્ટલ લેવલ સુધી ફૂલ ટાઇલ્સ, બાથરૂમ ટોયલેટમાં શાવર તથા ગીઝર પોઈન્ટ, દરેક રૂમોની અંદર ચોકા પ્લાસ્ટર તથા પ્લાસ્ટિક પેઇન્ટ કલર તેમજ બહારની બાજુએ એસ કલર, આકર્ષક મેઇન ડોર અને અંદરની બાજુએ સારી ગુણવત્તાના કુલસ ડોર તેમજ બારી, તમામ ઇલેક્ટ્રિકલ ફિટિંગ ISI માર્કની. 133 વારના પ્લોટમાં અંદાજિત 1000 ફૂટ બાંધકામ. સરનામું દેવકૃપા બંગલોઝ, ડોલર હોટલ પાછળ, સર્વે નંબર 719, શિવનગર એરપોર્ટ રોડ, રાજગોર સમાજવાડી સામે, ભુજ, કચ્છ. ડેવલપર્સ, આયોજક મિત્રની સ્મૃતિમાં આજે ભુજની જનરલ હોસ્પિટલની બ્લડ બેંક મધ્યે રક્તદાન કેમ્પ યોજાયો. સ્વર્ગસ્થ શ્રી સૂર્યદેવસિંહ રાણાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભુજની GK જનરલ હોસ્પિટલની બ્લડ બેંક મધ્યે તેમના મિત્રો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સ્વર્ગસ્થ શ્રી સૂર્યદેવસિંહના મિત્ર વર્તુળોએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. આપણે જનરલ હોસ્પિટલમાં રાખ્યું છે અને મારા મિત્ર સૂર્યદેવસિંહ રાણાની પ્રથમ પુણ્યતિથિએ અમે ફ્રેન્ડ સર્કલ એ બધા સારું કાર્ય અને જરૂરતમંદોને લોહીની જરૂર હોય છે અને અવારનવાર ગ્રુપમાં ફોન આવતા હોય છે કે આ લોહી બ્લડ ગ્રુપની જરૂર છે, લોહીની જરૂર છે, તો એના સંદર્ભે અમે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ મિત્ર વર્તુળ. ઘણા એવા હોય છે કે બર્થડેના અલગ અલગ પ્રકારે સેલિબ્રેશન કરતા હોય છે. એના જગ્યાએ મારો કહેવાનો મતલબ એમ છે કે આવા કંઈ સારા કાર્ય કરો તો બીજા કોઈને પણ મદદ મળી શકે. અને અહીંયા એવા લોકો પણ આવતા હોય છે આ હોસ્પિટલની અંદર કે જેને જરૂર હોય પણ કોઈ ઓળખીતા ન હોવાને કારણે બ્લડ માટે દોડવું પડતું હોય છે, તો એને જરૂર પૂરી પડી શકે છે. ભુજના રિમાન્ડ હોમ પાસે આવેલ પુરાતન લાલ બંગલો આજે ખંડેર છે, જ્યાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે. ભુજના રિમાન્ડ હોમ પાસે આવેલ પુરાતન લાલ બંગલો જે સ્ટેટ PWD ના વહીવટ હેઠળ આવેલો છે તે બંગલો ખંડેર થઈ ગયેલ છે, જેમાં હાલે અસામાજિક તત્વોએ અડ્ડો જમાવી અને તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરે છે. આજુબાજુના રહેવાસીઓ ત્રસ્ત છે. દારૂ, જુગાર તથા અન્ય પ્રવૃત્તિઓ થાય છે. પોલીસમાં પણ કોલોનીના લોકોએ જાણ કરી છે, પણ કંઈ પરિણામ આવ્યું નથી. કચ્છિયત ન્યૂઝની ટીમ નાગરિક સોસાયટીમાં આવેલી છે અને સોસાયટી વાળાની માંગ હતી કે પાછળ એક સરકારી કચેરી આવેલી છે જે ભૂકંપમાં આખી ધરાશાય થઈ ગઈ હતી, પણ પૂરી તરહ પડી નથી. અમુક રૂમો છે, કમ્પાઉન્ડ છે, બધું છે, પણ એમાં અત્યારે એવું સોસાયટીનું કેવું છે કે એટલા બધા ખોટા કામો થાય છે. દેશી દારૂ ખુલ્લેઆમ પીવાય છે. જે તમે આ કોથળીઓ બધી આ જોઈ રહ્યા છો, આ બધી એમાં જૂની કોથળીઓ નથી, આ તાજી કોથળીઓ છે. અમુક કોથળીઓનો નાશ કરી નાખ્યો અને આ બધી દારૂની બોટલો છે. આ તો સોસાયટીવાળા આનાથી ત્રસ્ત થઈ ગયા છે, કારણ કે નાગરિક સોસાયટી એક પોઝ એરિયા છે. બધાના સારા સારા રહીશો રહે છે અહીંયા, બિઝનેસમેન, વેપારીઓ, અને એટલા ત્રાસી ગયા છે કે રાતના ઘણી વખત અહીંયા ગાળાગાળી સંભળાતી હોય છે, ખુલ્લેઆમ ઝઘડા ઝઘડી થતી હોય છે, કારણ કે દારૂડિયા દારૂ પી
ને દેશી દારૂ પીને ઝઘડી કરતા હોય, ગાળો બોલતા હોય. અને અમુક નાગરિકોનું એવું કેવું છે કે ઘણી છોકરીઓ પણ અહીંયા ઊભી હોય છે. તો શા માટે ઊભી હોય છે? પોલીસ તંત્ર જાગૃત થવું જોઈએ થોડુંક, અને અહીંયા ધ્યાન આપવું જોઈએ કે અહીંયા જે ખોટા કામો થાય છે એ ન થવા જોઈએ. જે પણ ગુનેગાર અહીંયા હોય એની ધરપકડ કરી ને તાત્કાલિક એને પકડવા જોઈએ. ને અહીંયા આગળની સમસ્યા એ છે, ભૂકંપ બાદ આ આખે ઓફિસ ખંડેર જેવી થઈ ગઈ છે ને અહીંયા બધા ખોટા તત્વો આવે છે જેને ખોટો ઉપયોગ થાય છે વસ્તુનો. અમે એના બાબતમાં 3-4 વાર કમ્પ્લેન કરેલી છે, જેની અંદર આપણે કમ્પ્લેનની અંદર દારૂ પીવાની કે જુગાર રમાડવાની કે સાથે સાથે છોકરીઓને છોકરાઓ અહીંયા આગળ બીજા ખોટા કામ ઘણા કરતા હોય છે, જેના બાબતે આપણે 2-3 વાર પોલીસમાં કમ્પ્લેન લખાવેલી. કોલોનીવાળા પણ એકવાર સાથે મળીને ગયા હતા, પણ હજી સુધી આ બાબતે કોઈ પણ પગલું લેવાનું નથી. હાલો, મારું નામ જેઠી વિશનજી મૂળ છે. વિશનજીભાઈ, તમારે શું તકલીફ છે? આ જે ખંડેર જેવું પડે અહીંયાથી અવર જવર બહુ થાય છે ખોટા માણસોની, અને રવિવાર હોય ત્યારે તો જલસો લાગવો પડે. અહીંયા શું છે કઈ ખબર નથી પડતી, અને અવર જવર એટલે ચાલુ જ આપણે એમ થાય કે ઓટોમેટિક અહીંયાથી માણસો કે અંદરથી બહાર કેમ આવે છે, એટલે ખોટા માણસો જ છે બધા અહીંયા અવર જવર માટે. ખોટા માણસો તમે અહીંયાથી પસાર નથી થકો, ઘણી વાર તો એવું હોય, અને કોઈ એને કહી નહીં શકે. બાજુમાં ન્યાય કોર્ટ છે, બાલ અદાલત છે, અને રેવાવાળા સોસાયટી છે અંબિકા, એને આવર જવરમાં બહુ તકલીફ થાય માણસો. વાગડ 724 જૈન મહિલા મંડળ દ્વારા મેચિંગ અનમેચિંગની સ્પર્ધા રાખવામાં આવી, જેમાં નાની મોટી ઉંમરની 45 બહેનોએ ભાગ લીધો. વાગડ 724 જૈન મહિલા મંડળ દ્વારા એક વિશિષ્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેચિંગ અનમેચિંગની સ્પર્ધા રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુવાન વયથી મોટી ઉંમરની મહિલાઓએ અનમેચિંગ શણગાર કરીને સ્પર્ધાને જીવંત બનાવી હતી. આ કાર્યક્રમનો હેતુ સમાજની મહિલાઓ તેના રૂટીન કામથી અલગ માહોલમાં સમય પસાર કરી સંગઠિત બને તેવો છે. 45 બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નીતા નરેન્દ્રભાઈ શાહ. આ કાર્યક્રમનો અમારો ઉદ્દેશ્ય એ છે કે સમાજની અંદર દરેક નાના મોટા બહેનો છે એ સાથે મળી અને આ કાર્યક્રમ દ્વારા ભેગા થઈ અને કંઈક નવા વિચારોનું આદાન પ્રદાન કરી અને સમાજની અંદર સારા પ્રોગ્રામો આપી અને લોકો મંડળની રીતે જે એકઠા થાય છે એનાથી વિશેષ લોકો એકબીજાની નજીક આવે, એ અમારો મુખ્ય હેતુ છે. આજનો કાર્યક્રમ છે અમારો મેચ અનમેચ સ્પર્ધા. મેચ અનમેચ સ્પર્ધાની અંદર એવું છે કે એમાં જનરલી બધા નાની એજની લેડીઝો ભાગ લેતી હોય છે, પણ આ સ્પર્ધાની અંદર નાની ઉંમરની તો ખરી જ, પણ સાથે સાથે મોટી ઉંમરની લેડીઝોએ પણ ભાગ લીધેલો છે. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે, પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લ્યો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક. એસરના આરઓ સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે, એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં, તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. ભુજ નગરપાલિકાના મેલેરિયા વિભાગના કર્મચારીઓ વિશેષ સમય ફાળવીને પણ નગરજનોને તંદુરસ્ત રાખવા પ્રયત્ન કરે છે. ભુજ નગરપાલિકાના મેલેરિયા વિભાગના કર્મચારીઓ ચોમાસા દરમિયાન અને વરસાદ બાદ ખાસ વિશેષ સમય ફાળવીને કામ કરે છે, જેથી મચ્છરોનો ઉપદ્રવ કાબૂમાં લઈ શકાય. આ માટે મેલેરિયા ઇન્સ્પેક્ટર અવિનાશ વૈદ તથા સહાયક કર્મચારીઓ રમજુભાઈ, મોહમ્મદભાઈ, મદનભાઈ, ધનજીભાઈ અને અન્ય કર્મચારીઓ સમયની પરવા કર્યા વગર કામ કરી રહ્યા છે. જોઈએ એક અહેવાલ. પહેલા તો આપની ચેનલનો ખૂબ આભાર કે આપ એક મેલેરિયા અને ડેન્ગ્યુ વિશે જનજાગૃતિ જે અમે ન કરી શકીએ એ આપ મીડિયા દ્વારા શહેરીજનોને સમગ્રને પહોંચાડી શકો છો. હવે મેલેરિયા અને ડેન્ગ્યુ વિશે હાલમાં તો વરસાદ ખૂબ જ પડ્યો, એટલે એ રીતે અમે વરસાદી જ્યાં પાણી ભરેલા છે ત્યાં અમે બળેલું ઓઇલ
વધારામાં BTI દવા છંટકાવ અને હજી પણ એવા એરિયા ઘણા રહી છે જ્યાં પણ અમારી ઝુંબેશના ભાગરૂપે કામગીરી અવિરત ચાલુ છે. સવારે 7 વાગ્યાથી રાત્રે કેટલા વાગે છે એ કાંઈ નક્કી નથી થતું. અને ઇવન રજા હોય કે મોટો કોઈ પણ તહેવાર હોય, અમને ખબર પડે જિલ્લા મારફતે કે અહીંયા પોઝિટિવ કેસ છે ડેન્ગ્યુનો, તો ગમે એવી પરિસ્થિતિ છોડી અને એ વિસ્તારમાં જઈને અટકાયતીના ભાગરૂપે સર્વે તથા દવા છંટકાવ, ફોગિંગ, એ અમે કામગીરી ચાલુ જ છે અત્યારે. રોયલ ટચ પરફ્યુમ, ગોગલ્સ, પર્સ, વોલેટ, બેલ્ટ, ઘડિયાળની વિશાળ રેન્જ માટે વિશ્વસનીય સ્થળ એટલે રોયલ ટચ. લેટેસ્ટ વેરાયટી મેળવવા માટે રોયલ ટચની મુલાકાત લો. અમારે ત્યાંથી લેડીઝ પર્સ, હેન્ડબેગ્સ, કોલેજ બેગ્સ, સાઇડ પર્સ તેમજ વોલેટ્સમાં અસંખ્ય અને અવનવી વિશાળ રેન્જ. કાંડા ઘડિયાળમાં ટાઇટન, રાડો, ફાસ્ટ ટ્રેક તેમજ ફેન્સી ઘડિયાળમાં અઢળક નવા મોડલ્સ. લેડીઝ, જેન્ટ્સ તેમજ કિડ્સ ગોગલ્સ અને કેપ્સની રેન્જ નિહાળવા પધારો. સિલેક્ટેડ આઇટમોમાં 10% ડિસ્કાઉન્ટ. લેડીઝ અને જેન્ટ્સ બેલ્ટ્સમાં એકદમ નવો સ્ટોક. જેન્ટ્સ વોલેટ્સ, બ્રાન્ડેડ પરફ્યુમ, ઇન્ડિયન અને ઇમ્પોર્ટન્ટ ડીઓ માટે જાણીતું નામ એટલે રોયલ ટચ. અમારું સરનામું રોયલ ટચ, શોપ નંબર 5, રવેચી કોમ્પ્લેક્સ, ઉદય એડ સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. રાજીવ ઠક્કર, મોબાઈલ નંબર 9925867553. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના એસટી સ્ટેશન ઉપર પંખામાં શોર્ટ સર્કિટ થતા અનેક યાત્રાળુઓએ વીજળીનો ઝાટકો સહન કર્યો. ખૂબ જ વ્યસ્ત અને લોકોની આવન જાવન વચ્ચે ભુજના એસટી સ્ટેન્ડ ઉપર શોર્ટ સર્કિટ થતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. અનેક યાત્રિકો મોટી જાનહાનિમાંથી બચ્યા. સદનસીબે ખાસ કોઈ મુશ્કેલીઓ ઊભી થઈ નથી, પણ તંત્રે ખૂબ જ ઝડપથી પગલાં લઈ કામગીરી હાથ ઉપર લેવી જોઈએ. मेरा नाम प्रवीण दुर्वे है. जब हम लोग मुंबई से आए थे यहाँ पे आशापुरा देवी के वहाँ पे आए, जब हम आके यहाँ पे जरा विश्रांति कर रहे थे यहाँ पे, तो अचानक यहाँ पे बिजली का एकदम गड़गड़ाहट, एक जो मेरे भाई है उनके आंख पे गिरने वाली थी और वो कारण से हम लोग जरा देख के साइड में हो चुके हैं. हाँ, बस स्टैंड में मिनिमम 10 मिनट पहले हो चुका है. यहाँ पे हम लोग यहाँ पे तो बेटा कोई नहीं था, हम लोग खड़े थे उसके नीचे, मैं और मेरा भाई, हम लोग 2-3 लड़के लोग खड़े थे. રોટરી નવરાત્રી મહોત્સવ 2013. બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ જેવી ફિલ્મોમાં સંગીત આપી ચૂકેલ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતિ પિંકી ઓર્કેસ્ટ્રાના સાજિંદાઓના તાલે પ્રખ્યાત સિંગર, એન્કર, એક્ટ્રેસ સુમધુર સ્વરનો જાદુ આપ માણી શકશો. આ નવરાત્રી મહોત્સવ દ્વારા થનાર આવકનો મહત્તમ સદુપયોગ ખારી નદી સ્મશાન સંકુલ મધ્યે આકાર લેનાર સ્વર્ગ પ્રયાણધામના નિર્માણ માટે, જેના સ્પોન્સર છે રતનવીર નેચર ક્યોર સેન્ટર, બિદડા. આપના પાસનું એડવાન્સ બુકિંગ પણ આપ કરાવી શકો છો. આ છે આપના પાસ માટેના સંપર્ક સૂત્રો. જખો અબડાસામાં 5 છોકરીઓને બળજબરીથી ટ્રકમાં અપહરણ કરતા સનસનાટી મચી ગઈ. 2 છોકરીઓ ભાગી જવામાં સફળ રહી. અબડાસા તાલુકાના જખો ગામેથી 5 છોકરીઓને ટ્રકમાં લઈ જવાતી હતી, ત્યારે રસ્તામાં સવિતા લદ્ધા કોલી ઉંમર વર્ષ 10 તથા જસોદા કોલી ટ્રકમાંથી કૂદીને નાસી છૂટવામાં સફળ રહી હતી, પણ ટ્રકમાંથી કૂદકો મારતા ઈજા થતા ભુજની હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે. मैं तो साहब वो लेके गया था, पीछे से गाड़ी गया तो रोड पर पड़ी हुई थी 2 छोरी, लेके मैं पाछा आया. छोकरी 5 आती भी 2 छोड़ी तो 2 ले गया. अरविंद अब्बा ट्रक आती हमारे 10 वागे मरी थी रात.
Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. નિરોણા ગામના હિન્દીભાષી ખેડૂત ઉપર લોરિયા ગામના 40 થી 50 લોકોએ હુમલો કરતા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા. નિરોણા ગામના ખેતી કરતા હિન્દીભાષી ખેડૂતને જમીન બાબતના કોઈ વિવાદને કારણે લોરિયાના 40 થી 50 શખ્સોએ 4 ગાડી ભરી અને નિરોણા આવી ખેડૂતને માર માર્યો હતો. સાથે તેમના ભાઈ અને કુટુંબીજનોને પણ માર મારી ઈજા કરતા ફરિયાદ થઈ છે. ફરિયાદીએ અગાઉ કલેક્ટર, એસપી વગેરેને पत्र લખી રજૂઆતો કરેલ છે. अमनदीप, हम अपने क्षेत्र में बो रहे थे, ट्रैक्टर चला रहे थे तो 50-60 आदमी आए तो उन्हें, हम 2 लोग नीचे साइड पर बैठे थे, ये ट्रैक्टर चला रहे थे तो उसने लाठियाँ, तलवारें, कृपानें और बंदूक 2 फायर भी किए तो हमारे ट्रैक्टर को कृपानों से बांध दिया. इनको सभी को, मेरे को भी और मेरे भाई को भी, चारों को बहुत ज़्यादा मारा और हम ट्रैक्टर और गाड़ी जाकर वहाँ से हमारे चप्पलें वगैरह भी, शूज़ भी वहीं रह गए और हमारा जो बी वगैरह जो बोने वाला सभी सामान था वो भी साथ ही ले गए. वो हमारा, हम खेत में बे रहे थे, वो बोल रहे अभी अब ये छोड़ो, हमको दो. उसके सभी कागजात 3 दिन पहले उनको दिखाए थे तो 1 हफ्ता पहले हमारा वहाँ रूम था तो वो उठाकर ले गए थे. तो कलेक्टर साहब को, डीएसपी साहब को और पुलिस स्टेशन उसकी भी एप्लीकेशन दी थी, अर्जी दी, पर कोई कार्रवाई नहीं हुई. वो 40-50 के करीब आदमी थे, 3-4 गाड़ी थी, ट्रैक्टर थे. वो लोरिया के रहने वाले, उसको प्रताप सिंह और उसके साथी जो भी थे लोरिया के रहने वाले, उसको ठाकर या ठकराई बोल देते हैं, वो आदमी थे. જાહેર આભાર વિશ્રામભાઈ પ્રેમજીભાઈ બારડિયા, વિજેતા ડાયરેક્ટર, માવજીભાઈ દેવજીભાઈ વરચંદ, વિજેતા ડાયરેક્ટર. શ્રી કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની ચૂંટણીમાં ભુજ બેઠક ઉપરથી ડાયરેક્ટર તરીકે અમને મત આપી ભવ્ય વિજય અપાવ્યો તે બદલ તમામ મંડળીના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ સંસ્થામાં ખેડૂતો અને મંડળીઓના પ્રશ્નો માટે હંમેશા પ્રયત્નશીલ રહીશું તેની ખાતરી આપીએ છીએ. વિજય બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર. આપના જ વિશ્રામભાઈ રાબડિયા, ડાયરેક્ટર, માવજીભાઈ વરચંદ, ડાયરેક્ટર. શું બનાવો પ્રકાશમાં આવ્યો છે અને શું એની સામે? ગઈકાલે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બાલિકાએ પોતાની ફરિયાદ લખાવેલી છે. એમાં પોતાની સાથે વિશાલગીરી લહેરગીરી નામના છોકરાએ પ્રેમ કરી અને પછી લલચાવી, ફોસલાવી અને તેને તાક ધમકી આપી અને તેની સાથે એની ઈચ્છા વિરુદ્ધ શરીર સંભોગ આજથી 1 માસ પહેલાં કરેલો હોવાની ફરિયાદ મળેલી અને એને અનુસંધાને ફરિયાદ ગુનો દાખલ કરી અને તપાસ કરતા હાલમાં વિશાલગીરી લહેરગીરી રે ભાનુશાળીવાળાને એરેસ્ટ કરવામાં આવેલ છે અને બાલિકાએ ફરિયાદમાં આરોપીના બનેવી મહેશગીરી એ પણ એને ધમકી આપેલાની હકીકત જણાવેલ એટલે એને પણ આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવી છે. કેટલા શખ્સો સામે ધરપકડ થઈ છે? એટલે અત્યારે 2 ઇસમોને પકડવામાં આવેલા છે અને આરોપી વિશાલના મમ્મીએ પણ ફોન ઉપર ધમકી આપેલાની વિગત જણાવેલ છે. એ મુદ્દાની પણ તપાસ કરવામાં આવે છે. બરાબર, મેડિકલ સેમ્પલો લેવડાવવામાં આવેલા છે ભોગ બનનારના અને આરોપીના. નખત્રાણા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમજી બચુભાઈ ચાવડાને ₹3000ની લાંચ લેતા એસીબીએ પકડી પાડ્યા છે. એસીબી પીઆઈ પરેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ બલદેવસિંહ જાડેજા, મનીષ કુબાવત, રાજેશ ભટ્ટ તેમજ રાજભા ગોહિલ અને મોહસિન પઠાણે છટકું ગોઠવીને લાંચ લેતા આ કોન્સ્ટેબલને પકડી પાડ્યો હતો. ફરિયાદી અમીન ઉમર જતે ચેપ્ટર કેસ અને અરજી માટે ભીમજીએ રૂપિયા માંગતા એસીબીને ફરિયાદ કરી હતી અને આ સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું અને હાલ ભીમજી પોલીસ તપાસ હેઠળ છે.
તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ભારતના નાણાપ્રધાન પી ચિદમ્બરમે કરી મોદીની પ્રશંસા. કહ્યું કે મોદીની કેટલીક વાતો ખૂબ જ સારી છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને એક કર્યા છે. મધ્યપ્રદેશ જેલમાંથી ભાગેલા અબુ ફૈઝલે ગુજરાત સહિત દેશની પોલીસની ચિંતામાં વધારો કર્યો. આઈએમનો નવો કમાન્ડન્ટ બની શકે છે. ભટકલના 11 ટાર્ગેટમાં 1 થી 10 માં મોદી જ મોદી. 11મા નંબરે અડવાણીનું નામ. ગુજરાત પોલીસ ચિંતિત. આગામી વિધાનસભામાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા સામાન્ય બનીને જ રહેશે. દરેક ઉમેદવાર પાસેથી સોગંદનામું લેવાયું. આશારામ પર એક નવો ચોંકાવનારો ખુલાસો. નવરાત્રીમાં આત્મસાક્ષાત્કાર દિવસના ભવ્ય આયોજનના બહાને છોકરીઓથી બળાત્કાર ગુજારવામાં આવતો હતો. દુષ્કર્મ કેસમાં સપડાયેલા આશારામની મીડિયા કવરેજ અટકાવવાની અરજી સુપ્રીમ કોર્ટે નકારી. આશારામ કાલા જાદુ શીખવા માટે સાધના કરવા જંગલોમાં ભટકતા. માઉન્ટ આબુના શિખરના પહાડોની અંધેરી ગુફામાં અડ્ડો જમાવ્યો હતો. તંદુરકાંડ નામની ચર્ચિત નૈના શાહની હત્યાકાંડના હત્યારા સુશીલ શર્માની ફાંસી સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરાઈ. ઉંમરકેદની સજા ફટકારવામાં આવી. હરિયાણામાં કોંગ્રેસની ખરાબ હાલત. અંદરોઅંદરની લડાઈ કોંગ્રેસને નુકસાન કરી રહી છે. ટિકિટ મેળવવા માટે આવેદન કરતા કોંગ્રેસ દાવેદારોમાં યુવાનોની સંખ્યામાં વધારો. જૂના નેતાઓનું ભવિષ્ય સંકટમાં. આવતા મહિને થનાર 5 રાજ્યોની ચૂંટણીમાં 21% ધારાસભ્યો અપરાધી, જેમાં દિલ્હી સૌથી મોખરે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે જેડીયુ પાર્ટી આવતા વર્ષે થનાર લોકસભા ચૂંટણીથી પહેલા ત્રીજા મોરચામાં સામેલ થશે નહીં. પાકિસ્તાની તાલિબાને છોકરીઓની શિક્ષાની પ્રબળ પેરોકાર મલાલા યુસુફઝઈને ફરીથી નિશાનો બનાવવાની ધમકી આપી. કેરળમાં 15મા દિવસે સેનાનું ઓપરેશન પૂરું થયું. તેમાં 8 આતંકીઓની લાશ મળી આવી અને 18 હથિયારો મળી આવ્યા. આગામી વિધાનસભાની ચૂંટણી માટે મોદી વિરોધીઓનું કહેવું છે કે મોદીનું મેજિક માત્ર ગુજરાતમાં જ ચાલે છે. ગુજરાતની બહાર તેઓ ફેલ રહ્યા છે. ચીનની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે પાંગરતા પ્રેમને રોકવાની ઝુંબેશ શરૂ કરાઈ. છોકરા છોકરીઓ વચ્ચે 1.5 ફૂટનું અંતર રાખી ચાલવાનું રહેશે. આવતા દશેરાના દિવસે સમગ્ર ગુજરાતમાં 1 લાખ દલિતો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે. નવરાત્રી પૂર્ણ થયા બાદ ભુજ અને આદિપુરથી રાજકોટ માટે નોન સ્ટોપ બસ દોડાવવાનું એસટીનું આયોજન. સૈફ અલી ખાન અને કરીના કપૂર લગ્નની પહેલી વર્ષગાંઠ લંડનમાં ઉજવશે. 16/10ના લગ્નને 1 વર્ષ પૂર્ણ થશે. નખત્રાણા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમજી ભજુભાઈ ચાવડાને ₹3000ની લાંચ લેતા એસીબીએ પકડી પાડ્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.